સમગ્ર વિશ્વની અંદર અમદાવાદ શહેરની ગણના થાય છે સ્માર્ટ શહેર તરીકે અને સાથે જ વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે, પરંતુ આ સ્માર્ટ સિટી અને વર્લ્ડ હેરિટેજ સિટીના ખાડાઓ પણ કદાચ હેરિટેજ જ છે અને રસ્તાઓ પણ હેરિટેજ છે। ગોતા વિસ્તાર છે, કદાચ સૌથી પોસ્ટ વિસ્તાર અમદાવાદ શહેરનો આ વિસ્તાર છે, એ વિસ્તારની હાલત નરકાગાર જેવી છે, કારણ કે અહીં રસ્તાઓ નથી। અધિકારીઓ માત્ર પોકળ વચનો આપે છે કે કામો થશે, સત્તાધીશો બેસે છે ચેમ્બરોમાં અને કહે છે કે રસ્તાઓ બનશે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ પ્રકારની છે। અહીંના જે સ્થાનિક લોકો છે એ વિરોધ એ પણ કરી રહ્યા છે કે રજૂઆત થઈ છે, માત્ર સાંભળવામાં આવે છે, પરંતુ એના કામો નથી થતા અને છેલ્લા 10 વર્ષથી આ રસ્તો આ પ્રકારની સ્થિતિમાં, જેના કારણે લોકો અહીં પડે પણ છે, તેને નુકસાન પણ થાય છે, બીમાર પણ પડે છે અને લોકો, મહિલાઓ પણ એટલી જ થાળી વેલણ સાથે બહાર આવીને પોતાનો વિરોધ છે હાલ અહીં નોંધાવી રહી છે। વડીલ સમય પ્રયાસ કરશું। માસી, આપ અહીં રહો છો, મારે પાસે જોઉં છું કે અપેક્ષા એવન્યુ ગોતાનો આ વિસ્તાર છે, આ જે રોડ છે કેટલા સમયથી નથી બન્યો? આપની રજૂઆત આપે કરી, આપના પરિવાર લોકો જતા હશો? 10 વર્ષથી આ રોડ બન્યો નથી। 10 વર્ષ થઈ ગયા? હા, પણ સરકાર તો વિકાસ કરી, રસ્તાઓ બનાવી, કશું ધૂળ વિકાસ છે, વિસ્તારનો કોઈ વિકાસ નથી। ઘેર આવીને બધા જાય છે બતાવીને, ચૂંટણી આવે એટલે આવે છે અને પછી જતા રહે છે। તમે ટેક્સ પે કરો છો? કરીએ છીએ ને, તો પણ સુવિધા કેમ નથી મળતી? સુવિધા એ જ ને, હવે બંધ જ કરવાનો પણ હવે ભરવો જ નથી। હવે ઘરે ઘરે બીમારી થઈ ગઈ, જ્યારે વોટ ને ચૂંટણી આવે ત્યારે બધાને ઘરે ઘરે લેવા આવે છે કે વોટ આપો, વોટ આપો, જ્યારે આપવાની ત્યારે લોકો ખસી જાય છે। રોડ આવે કેટલા વર્ષથી ખાડા ખાય છે, પુલનું કામે બંધ થઈ ગયું છે, તોડીને મૂકી દીધું પણ રિપેરિંગ કર્યું નથી। ઓકે, વરસાદમાં શું સ્થિતિ છે? વરસાદ અહીં હોય ત્યારે કેટલું પાણી હોય છે ભરાતું? વરસાદ આવે તો ઢીચણ ઉપર પાણી ભરાય છે આખા બે બાજુ। 4-5 કલાક પછી જ પાણી ઉતરે છે અને આ ખરડો કર્યો પાણી જાય। છોકરાઓને લેવા મૂકવામાં બી તકલીફ પડે છે અને મચ્છર, ગંદકી જે બધું થાય તો જુદું અલગ રોગચાળો। આ રોડ એક પણ વખત બન્યો નથી। બાજુમાં સિંગલ પટ્ટી બનાવેલ છે અને બધો ટ્રાફિક ત્યાં થતો હોય છે। અહીં કોઈ રોડ બનાવ્યો નથી અને વર્ષોથી અમે કમ્પ્લેનો કરી છે, છતાં પણ કોઈ સાંભળતું નથી। સાહેબ, ઘણી વાર અમે તો રજૂઆત કરી પણ થઈ જશે 3 વાર ટેન્ડર બી ઇસ્યુ થઈ ગયા, પણ કશું આગળ કંઈ ફિઝિકલ કામ થતું નથી। આગળના રોડ પર બધું પેલા ટ્રાફિકના લાઈન ના બધું ખર્ચો થઈ ગયો, પણ એક ખાલી આખા ગોતામાં આ એક જ કોર્નર એવો છે તો એનું ડેવલપમેન્ટ થતું નથી। અને એનું એક જ કારણ છે, બધાય જાણે છે કે એના માટે કોણ જવાબદાર છે। ઓફલાઈન તમે પૂછશો ને તો બધા એક જ જવાબ આપશે કે કોણ વ્યક્તિ જવાબદાર છે। આ ડેવલપમેન્ટ નહીં થતું એના માટે એક જ વ્યક્તિ જવાબદાર છે। આ છોકરો કેટલા મોદો પડશે અને ખાડા કરી ઢગલા કરી મૂકી દેશો, એ માટે પડવાનું થાય લાગે ભાગે છે ખરી? અમે ટેકરો કરો, રોડ હારો પાકો કરો, એ એટલું જોવો અમારે। બાબરાવાની વાત સાચી કે કપસી નોખી દો, પાકો રોડ કરી દો। હા, પાકો રોડ તો તાનો આ પેને ખાડો કરીને મૂક્યો છે, પુલ આવે છે, પણ આ કોક નહીં ગાય પર કોઈ છોકરું પર તો। વડીલ, શું સ્થિતિ છે આ વિસ્તારની અંદર? તમારું શું કેવું છે? તમે રહો છો અહીંયા ખરા? રહો છો અહીંયા? કેટલા વર્ષથી રહો છો? 10 વર્ષથી। 10 વર્ષથી આ સ્થિતિ છે કે 10 કે રસ્તો હારો બન્યો કે? ના, અમે આયા ત્યારથી રોડ હજી બન્યો, પાણી ભરે છે। ટેક્સ બેક્સ ભરો? ટેક્સ એડવાન્સ ભરું હું તો ટેક્સ। એડવાન્સ ટેક્સ ભરો છો? એડવાન્સ ટેક્સ ભરાય છે। શું કેવું છે? આ તમે અહીં રહી રહ્યા છો, તમે બધા લોકો વિરોધ પણ કરી રહ્યા છે, ટેક્સ ભરો છો તમે ખરા? હું ટેક્સ પેયર જ છું। હું 2011થી આ એરિયામાં રહું છું અને અહીંયા માર્ક કર્યું કે છેલ્લા 11 વર્ષથી અહીંયા રોડની સ્થિતિ અનાજ છે। મેઇન રોડ ઉપર સવારે કચરો વાળવા માટે આવે છે, દવાનો છંટકાવ કરવા માટે આવે છે। લાસ્ટ 15 દિવસમાં મેં ખુદ એએમસીમાં કેટલી બધી કમ્પ્લેન કરી છે કે અહીંયા ફોગિંગ કરો, અહીંયા દવાનો છંટકાવ કરો કે જેનાથી મચ્છરનો ઉપદ્રવ ના થાય અને છોકરાઓ બીમાર ના પડે, છતાં હજી સુધી કોઈ બી કોર્પોરેશનનો કોઈ બી માણસ અહીંયા દવા છંટકાવ કે એના માટે આવ્યો નથી। ઓકે, દવા પણ છંટકાવ નથી, રસ્તાઓને હજી એ સ્થિતિ છે આ। પરંતુ એ ફરી કહી રહીશ કે અમદાવાદ શહેર એ સ્માર્ટ શહેર, હેરિટેજ શહેર બની ગયું, પરંતુ કદાચ આ ગોતાનો આ જે રસ્તો છે તે ક્યારે બનશે તે પ્રજાજનો રાહ જોઈ રહ્યા છે। કેમેરા પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ।